નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર તેજસ પટેલ છે. હું ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ છું. આજે આપણે ફ્લૂ વિશે થોડી વાતો કરીશું. લક્ષણોની વાત કરીએ તો લોકોને શરદી થઈ શકે, ખાંસી આવી શકે છે, તાવ આવી શકે છે, ક્યારેક કોઈ પેશન્ટમાં ઝાડા ઉલટી પણ થઈ શકે છે. જો વધુ ગંભીર હોય તો શ્વાસમાં તકલીફ થઈ શકે છે, ન્યુમોનિયા પણ થઈ શકે છે. બચાવ માટે શું કરવું જોઈએ? બચાવ માટે આપણે જ્યારે પણ ખાંસી આવે કે કફ આવે ત્યારે આપણા મોઢાને કવર કરવું જોઈએ, નાકને કવર કરવું જોઈએ. ભીડભાડવાળી જગ્યાઓથી આપણે દૂર રહેવું જોઈએ. અને જ્યારે પણ આપણને લાગે કે આપણા હાથ ગંદા થયા છે, આપણે ઇન્ફેક્શન ટચ થયું છે, તો એવા સમયે આપણે હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ અથવા સેનિટાઈઝ કરવા જોઈએ. જો આપણે વાત કરીએ કે કયા દર્દીઓ ગંભીર કહેવાય, તો જે દર્દીઓને વધુ પડતો તાવ આવતો હોય અને જે દર્દીને શ્વાસમાં તકલીફ થતી હોય અને જેનું ઓક્સિજન લેવલ 94% કે એના કરતાં ઓછું થતું હોય, તો આવા દર્દીઓએ સત્વરે હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ. ઘણીવાર એવું થતું હોય છે કે દર્દીઓને દાખલ થવા માટે ડિલે કરતા હોય છે અને તેથી તબિયત બગડી જતી હોય છે. પરંતુ હોસ્પિટલમાં જલ્દી દાખલ થવાથી, જો જરૂર પડે તો આઈસીયુમાં જલ્દી દાખલ થવાથી સત્વરે તપાસ ચાલુ કરી શકાય છે